સાબરકાંઠાના હિંમતનગરમાં મહિલાઓની હિંમત અને રોષને જોઈને નેતાજીએ ચાલતી પકડી હોવાનો બનાવ બન્યો છે। હિંમતનગરના રણછોડરાય નગરમાં નેતાજીનો ઉગ્ર વિરોધ કરતા સમગ્ર ઘટનાની જિલ્લાભરમાં ચર્ચા થઈ રહી છે। હિંમતનગરમાં ધારાસભ્ય વીડી ઝાલા 1 કરોડના કામનું ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યા હતા। જો કે મુહૂર્ત વિધિ શરૂ થતાં જ સ્થાનિક મહિલાઓએ ધારાસભ્યને ઘેરીને વિરોધ શરૂ કર્યો। મહિલાઓએ સોસાયટીમાં 12 વર્ષ જેટલો સમય થવા છતાં ફાઇનલ ટીપી રોડ ન બનાવતા ધારાસભ્યનો ઉગ્ર વિરોધ કર્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે મોટા માથાઓના મકાનો હોવાથી ટીપી રોડનું સ્થાન બદલી નાખવામાં આવ્યું છે। મહિલાઓ ધારાસભ્યને ઘેરીને વિરોધ કરી રહી હતી, જે દરમિયાન ધારાસભ્ય વિધિ અંતર્ગત પાવડો ઉપાડતા મહિલાઓએ ધારાસભ્યના હાથમાંથી પાવડો છીનવી લીધો હતો। મહિલાઓએ જ્યાં વિધિ કરવી હોય ત્યાં કરો, પણ અહીંયા નહીં કહીને પાવડો છીનવી લીધો હતો। મહિલાઓનો ઉગ્ર વિરોધ જોતા ધારાસભ્ય બસ 2 મિનિટ બસ થઈ ગઈ વિધિ કહી મહિલાઓને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા હતા। જોકે મહિલાઓએ વિરોધ ચાલુ રાખતા વિધિ પતાવી નેતાજી વીડી ઝાલાએ ખાતમુહૂર્ત વિધિ પતાવી ચાલતી પકડી હતી। હિંમતનગરમાં મહિલાઓના ઉગ્ર વિરોધનો ભોગ બનેલા ધારાસભ્યોનો વિડીયો સમગ્ર શહેરમાં વાયરલ થઈ રહ્યો છે। પત્રિકા થઈ ગયો સંદીપ, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા કે જેઓ 1 કરોડના કામનું ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ મહિલાઓનું ઉગ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। મહિલાઓનું શું કહેવું છે, આખો મામલો શું છે? જી ચોક્કસથી સોનલ, હિંમતનગરમાં જે રણછોડરાય સોસાયટી છે તેમાં નગરપાલિકામાં આવેલી રણછોડરાય સોસાયટીમાં મહિલાઓ છે તે વિરોધ કર્યો હતો। વિરોધ કરવાનું કારણ હતું કે જયારે 285 કરોડનું 11 જેટલા કામોનું વિવિધ કામોનું ખાતમુહૂર્ત જયારે હાથ ધર્યું હતું, ત્યારે રણછોડરાય સોસાયટીમાં 1 કરોડથી વધુના ટીપી રોડ જે બનાવવાનો હતો, જે ટીપી રોડની કામગીરીને લઈને જયારે ધારાસભ્ય નગરપાલિકા કોર્પોરેટર અને સહિતની જે સંગઠનની ટીમ છે તે રણછોડરાય સોસાયટીમાં પહોંચ્યા હતા અને ત્યાં ખાતમુહૂર્ત જે છે તે ખાતમુહૂર્તનું કામ ચાલુ કર્યું, ત્યારે જ મહિલાઓને સ્થાનિક જે લોકો છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તે ટીપી રોડનું છે તે વિરોધ કર્યો હતો। ટીપી રોડ છે તે અન્ય જગ્યાએ ખસેડવાની જે વાત છે, જે પૂર્વ જે માપણી કરી હતી એની જગ્યાએ અલગ જગ્યાએ જે ટીપી રોડ છે તે બનાવવા લોકોએ જે ખાતમુહૂર્ત કર્યું, જેને લઈને સ્થાનિક લોકોનો વિરોધ છે અને કહી રહ્યા છે કે જે મોટા માથાઓ છે જેના જે ટીપી રોડમાં જે ઘરો કપાતા હોય તેને લઈને જે માપણી છે તે માપણી જે પ્રમાણે કરવામાં આવે છે એ રીતે કરવામાં નથી આવીને નિયમ વિરુદ્ધ કામ થઈ રહ્યું છે, જેને લઈને સ્થાનિક લોકો વિરોધ કરતા હતા। મહિલાઓ પણ વિરોધ કરી હતી, ત્યારે એ દરમિયાન ધારાસભ્ય છે તે ખાતમુહૂર્ત ચાલુ રાખ્યું હતું અને ખાતમુહૂર્ત વિરોધ વચ્ચે ખાતમુહૂર્ત કરી અને ધારાસભ્ય વીડી ઝાલા છે તે ચાલતી પકડી હતી। આ સમગ્ર મામલે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને સ્થાનિક જે વિરોધ પક્ષના નેતા છે તે પણ આ વિરોધ દર્શાવી રહ્યા છે, પણ છતાંય જે સ્થાનિક તંત્ર જે વીડી ઝાલા સહિતના જે નેતાઓ છે તે ખાતમુહૂર્ત કરીને ત્યાંથી ચાલતી પકડી હતી। જી સંદીપ, આભાર તમામ વિગતો માટે। આપણી સાથે ધારાસભ્ય વીડી ઝાલા જોડાયેલા છે। ઝાલા સાહેબ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। સૌપ્રથમ તો સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે જ્યારે ટીપી રોડનું ખાતમુહૂર્ત કરવા ગયા ત્યારે મહિલાઓએ વિરોધ કર્યો છે। આપના પર એ આક્ષેપ લગાવ્યો છે કે જે જગ્યા પર જે સોસાયટીમાં 12 વર્ષ જેટલો સમય વીતી ગયો છે છતાં પણ ફાઇનલ ટીપી રોડ ન બનાવતા નથી બન્યો ને એટલા જ માટે મહિલાઓ રોષે ભરાયેલા છે। આપની પ્રતિક્રિયા? નથી બનાવ્યો એટલા માટે રોષે નથી ભરાયા। એમાં શું છે, એક વ્યક્તિના બેન જે છે એમના હસબન્ડ અને એ બધાને લગભગ આજથી 3 મહિના માટે જે આ ટીપી પડેલી છે 2011-12માં પડેલી હશે, એટલે એના અનુસંધાનમાં એ વખતે એમને આ પ્રશ્ન લઈને મારી પાસે આવેલા, લગભગ 10 જણા આવ્યા હતા પાડોશી। એટલે એ વખતે એમની સાથે બધું એ વખત બાંધકામ સમિતિ ચેરમેનને પણ બોલાયા હતા અને શાંતિથી એમને વાતચીત કરી હતી કે ભાઈ તમારો કોઈ આમાં કોઈને નુકસાન કરવાનો કોઈનો ઈરાદો અમારો હોય નહીં, તમને નુકસાન કરીને અમને શું ફાયદો છે, એમાં અમારે શું કાઢવાનો છે। તમે માનો કે જે 10-11 જેનું જે બનાવ ટીપી પડેલી છે એનું અનુસંધાનમાં છે, છતાં તમને જેટલું શક્ય હશે અમારાથી બનતું હશે
કરવાનું તો નગરપાલિકા છે, મારે તો કોઈ સીધા કરવાનું નથી, પૈસા નગરપાલિકા ખર્ચે છે. એટલે અને રસ્તાની માગણી ઘણા સમયથી લોકો કરી રહ્યા છે, કારણ કે 10 વર્ષનો ટાઈમ થયો છે. એટલે લોકોની માગણી તો હોય જ કે ભાઈ અહીંયા રસ્તો કેમ બનતો નથી. પછી જે હમણાં આગળ જે તમે બોલતા હતા ને, ચાલતી પકડી જ નહીં કોઈએ. તમારે એમને માનો કે એમને ના પાડી, પણ ખાતમુહૂર્ત મેં કર્યું છે અને ત્યાં એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં આપ ખાતમુહૂર્ત કરી રહ્યા છો, મહિલાઓ ત્યાં રોષે ભરાયેલી જોવા મળી રહી છે. સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે મહિલાઓ એવો આક્ષેપ લગાવી રહ્યા છે કે જ્યાં વીઆઈપી મકાનો છે ત્યાં ટીપી રોડનું સ્થાન બદલી દેવામાં આવ્યું છે. શું આ વાત સાચી છે કે ટીપી રોડનું સ્થાન બદલવામાં આવ્યું છે? આખો રસ્તો જ બાકી છે. પછી કોઈ વીઆઈપી કોણ છે જ ખબર નથી. કોણ વીઆઈપી છે મને તો ખબર નથી કોણ વીઆઈપી છે. એટલે જે જગ્યાએ ટીપી પડેલી છે કોઈને કોઈ રસ્તો ત્યાં બાકી, આખો જ રસ્તો બાકી છે. કોઈના આગળ કોઈ થયો નથી અને કોઈનો બાકી નથી. અને રહી વાત જે તમે બોલો છો તો બદલ્યું હોય તો 10-11 જયારે ટીપી લાગુ થઈ હશે એ વખતે, ત્યારે 10-11 વાગે એને 10-11 ચેલેન્જ કરવી પડે ને આપણે જે તે વખતે. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે નગરપાલિકા વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ તરફથી ઇમરાન અલજીવાલા જોડાયેલા છે. ઇમરાનજી, સૌપ્રથમ સ્વાગત છે. હિંમતનગરનો આખો મામલો છે કે જ્યાં ધારાસભ્ય વીડી ઝાલા કે જેઓ ખાતમુહૂર્ત કરવા માટે ગયા, પરંતુ મહિલાઓએ ત્યાં આક્ષેપ લગાવેલો છે કે જે સ્થાન પર ટીપી રોડ જે સ્થાન પર હતો તે સ્થાન પર નથી અને બીજી જગ્યાએ સ્થાન બદલી નાખવામાં આવ્યું છે, કારણ કે ત્યાં વીવીઆઈપી લોકોના બંગલોઝ અને વીવીઆઈપી લોકોના મકાન આવેલા છે ને એટલા જ માટે આખો મામલો સામે આવ્યો છે. આ વાતમાં કેટલું તથ્ય? જી ચોક્કસથી એ જે ખાતમુહૂર્ત હતું એમાં હું હાજર હતો. હિંમતનગર નગરપાલિકામાં છેલ્લા 50 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એક ધારું શાસન ચાલી રહ્યું છે. જયારે 2011માં કુલ 3 હિંમતનગર શહેરમાં ડ્રાફ્ટ ટીપી અમલમાં આવેલી છે. આજે 12 વર્ષનો સમય વહી ગયા પછી હજી સુધી એ ફાઇનલ ટીપીમાં પરિવર્તિત કરવામાં આવી નથી. એટલે ખાટલે મોટી ખોડ છે. પાર્ટીના શાસકો જે ડ્રાફ્ટ ટીપી છે એના અંદર મનમાની રીતના જે મોટા માથાઓને બચાવવા માટે સેન્ટ્રલ લાઇન બદલી નાખવામાં આવે છે એવો આક્ષેપ ત્યાંની સ્થાનિક મહિલાઓ અને ત્યાંના સ્થાનિક રહેવાસીઓ કરેલો છે. હું ત્યાં હાજર હતો, એને વાતનો સાક્ષી છું અને અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે ન્યાય બધા માટે સરખો હોવો જોઈએ. આવી જ રીતના જે અન્યાયપૂર્ણ રવૈયો નગરપાલિકા દ્વારા અપનાવવામાં આવ્યો એ ડ્રાફ્ટ ટીપીના વિવિધ વોર્ડ વિસ્તારના અંદર લોકો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાંથી 2 રોડ ઉપર સ્ટે હાલ ચાલી રહ્યો છે. તો અમારું વિપક્ષનું સ્પષ્ટપણે માનવું છે કે કોઈને પણ ત્યાં શરમ રાખ્યા વગર જે ન્યાયપૂર્ણ ત્યાં માપણી થવી જોઈએ અને જે સેન્ટ્રલ લાઇન એમના કહેવા પ્રમાણે બદલવામાં આવી છે એ બદલવી ના જોઈએ અને જે વિકાસ છે એ વિનાશના ભોગે ના થવું જોઈએ. ઝાલાજી, 11-12 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, હજુ સુધી રોડ શા માટે નથી બનેલો? કારણ કે આ કોઈ 1-2 વર્ષની તો વાત નથી, કારણ કે મહિલાઓનું કહેવું છે કે આપ પણ જણાવી રહ્યા છો કે 11-12 વર્ષથી આખો મામલો ચાલી રહ્યો છે, તો હજુ સુધી શા માટે પ્રાથમિક સુવિધા નથી મળી રહી ત્યાંના લોકોને? 10-11 ને હું ચૂંટાઈને આવ્યો છું 2022ના ડિસેમ્બરમાં, બરાબર છે? પરંતુ સરકાર તો ભાજપની જ હતી ને? હા, ભાજપની હતી, પણ એ તો હમણાં પેલા બોલી ગયા ને તમારે ઇમરાન બાદશાહ કે 2માં સ્ટે છે. તો 2માં સ્ટે છે તો એ કોઈ વ્યક્તિઓ માનો તો કોઈ જગ્યાએ રસ્તો બનતો હોય અને કોઈ વ્યક્તિઓ માનો કે સ્ટે લઈ આવ્યા હોય તો એમાં નગરપાલિકા તો શું કરી શકે? સ્ટે તો હાઈકોર્ટનો સ્ટે હોય તો જ્યાં સુધી એનો નિકાલ ન આવે ત્યાં સુધી તો પછી કાર્યવાહી કરી શકે જ નહીં ને. જે બોલે છે એ પ્રમાણે હું વાત કરું છું કે જો કોર્ટ મેટર બની હોય તો એનો નિકાલ આવે પછી જ એ કામગીરી તો આગળ વધે ને. જી, આપ બંને અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મહિલાઓએ ધારાસભ્યને ઘેરીને વિરોધ કર્યો. આપણી સાથે ધારાસભ્ય પણ જોડાયેલા હતા. તેમનું કહેવું છે કે કોઈ સ્થાન નથી બદલવામાં આવ્યું, પરંતુ મહિલાઓનો આક્ષેપ છે કે વીઆઈપી લોકો જે રહે છે ત્યાં સ્થાન બદલવામાં આવ્યું છે ટીપી રોડની.